મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામે જ્યાં આપણું નૂતન રામજી મંદિર બની રહ્યું છે ત્યાં મિત્રો આપણે તળિયાનું જે આરસીસીનો સ્લેબ હતો એ સ્લેબ ભરાઈ ગયા બાદ મિત્રો આપણે બેલાનું જે ચણતર કરવાનું છે ફરતે એના માટે અત્યારે હાલ અમારા જે યુવાન મિત્રો છે એ આ બેલા અહીંયા આ ટ્રેક્ટરની અંદર ભરી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અમારા આ અમદાવાદથી ખાસ અમારા જે યુવાન મિત્રો આવ્યા છે એ અહીંયા સેવામાં જોડાઈ ગયા છે જો મિત્રો ભાઈ અમારા જીતેન્દ્રભાઈ છે અમારા ભાઈ અલ્પેશભાઈ છે અમારા દિલીપભાઈ અમારા ધર્મેન્દ્રભાઈ અમારા રમેશભાઈ અમારા ગોવિંદભાઈ છે ચલો ભાઈ પછી અમારા કૌશિકભાઈ છે ઉપર ભાઈ અમારા ધર્મેન્દ્રભાઈનો દીકરો છે કૌશિકભાઈ અને અમારા ધીરજભાઈનો દીકરો અહીંયા સેવા આપી રહ્યા છે આ બેલા ગોઠવવામાં જો મિત્રો બધા જ યુવાન મિત્રો સારી સેવા આપી રહ્યા છે જો અમારા કલ્પેશભાઈ ગિદ્ધરભાઈ છે જો આ બાજુ મનોજભાઈ છે જો ભાઈ ઓલી બાજુ અમારા ઈશ્વરભાઈ છે ભાઈ અમારા પ્રશાંતભાઈ છે જો ભાઈ અમારા પોપટ છે પોપટ મહારાજ મિત્રો કોઈ પણ ટાઈમે કામ હોય તો અમારો યુવાન હર હંમેશને માટે મિત્રો તૈયાર જ હોય છે જો ભાઈ અમારા ધીરજભાઈ પણ અહીંયા સુંદર સેવા આપી રહ્યા છે આપણા ધર્મેન્દ્રભાઈ મહાદેવભાઈના ભાઈ મિત્રો આ બેલાનું ચણતર થઈ જાય ત્યારબાદ પાછો આપણે પથ્થરથી મિત્રો આપણે એ સ્લેબ પાછો ભરવાનો છે પથ્થરનું કામકાજ થશે આ બેલાનું ચણતર પતી ગયા બાદ જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા પ્રશાંતભાઈ અને આપણા જે કીર્તિભાઈ છે બંનેથી આ બેલા ઉપાડી અને અહીંયા ટ્રેક્ટરની અંદર મૂકી રહ્યા છે આપણા કૌશિકભાઈ એકલા બેલું ઉપાડી અને ઉપર એક લાઈન કરી રહ્યા છે જો મિત્રો આપણા શંભુભાઈ અને આપણા જીતેન્દ્રભાઈ પણ ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છે આપણા જગાભાના જો મિત્રો આ દિલીપભાઈ અને આપણા ધર્મેન્દ્રભાઈ પણ આ રીતે બંને વચ્ચે આ એક બેલું ઉપાડી અને ટ્રેક્ટરની અંદર મૂકી રહ્યા છે ટોલાની અંદર મિત્રો ખરેખર જ્યારે અમારું આ રામજી મંદિર મિત્રો તૈયાર થશે ત્યારે મિત્રો અમારા રામજી મંદિરનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ કંઈક અનેરો ઇતિહાસ હશે અમારા યુવાન મિત્રોના હાથે લખાયેલો એક અનોખો ઇતિહાસ મિત્રો ભાઈ અમારા પોપટ આગવો પથ્થર ઉપાડે છો ભાઈ બેલા પથ્થર બેલા મિત્રો આવી રીતે આ તમામે તમામ બેલા આવી રીતે ટ્રેક્ટરમાં લઈ અને મિત્રો આપણું જ્યાં મંદિર બની રહ્યું છે ત્યાં મિત્રો આપણે પહોંચાડવાના છે તો બોલો રામચંદ્ર ભગવાન કી જય।